ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 46 श्लोक। प्रत्यक्परोक्षतैकस्य सद्वितीयत्वपूर्णता विरुध्यते यतस्तस्मात् लक्षणा सम्प्रवर्तते। मानान्तरविरोधे तु मुख्यार्थस्य परिग्रहे मुख्यार्थेना विना भूते प्रतीतिर्लक्षणोच्यते। तत्त्वमस्यादिवाक्येषु लक्षणाभागलक्षणा सोऽयमित्यादिवाक्यस्य त्वदयोरिव नापरा। अहं ब्रह्मेति वाक्यार्थबोधो यावत् दृढी भवेत् क्षमादिसहितस्तावत् अभ्यसेच्छ्रवणादिकम् श्रुत्याचार्यप्रसादेन दृढो बोधो यदा भवेत् निरस्ताशेषसंसारनिदानः पुरुषस्तदा विशीर्णकार्यकरणः धूतसूक्ष्मैरनावृतः विमुक्तकर्मनिगणः सद्य एव विमुच्यते। प्रारब्धकर्मवेगेन
किञ्चित् कालमनारब्ध कर्मबन्धस्य संक्षये किञ्चित् कालमनारब्ध कर्मबन्धस्य संक्षये निरस्तातिशयानन्दम् निरस्तातिशयानन्दं वैष्णवं परमं पदम् वैष्णवं परमं पदं पुनरावृत्तिरहितम् पुनरावृत्तिरहितं कैवल्यं प्रतिपद्यते कैवल्यं प्रतिपद्यते। 11 થી 27 ત્વમ શબ્દનો અર્થ 28 to 36 ત્વદપદનો અર્થ અને 37 to 47 એટલે કે 11 છે એ તાદાત્મ્ય 47 નહીં પણ આઈ થિંક 48 સુધી 80 પદ અર્થ એ આપણે જોયું હતું 49 એટલે કે 49મો શ્લોક એની અંદર પછી ગુરુજીએ એવું કીધું હતું કે આપણે શું કરવાની જરૂર છે તો કે દ્રઢ જે વાક્યનો અર્થ છે તત્વમસી કે અહમ બ્રહ્મ કે સહ અયમ એ બધા જ વાક્યનો અર્થ એક જ છે કે હું ઈશ્વરથી અલગ નથી. એક સાદું ગણિત છે. હું હંમેશા કહું કે આપણાથી છે ને હું સીધો ઈશ્વર છું કે સીધી ઈશ્વર છું કે એનો ડાયજેસ્ટ એટલે કે આપણે પચાવીએ નહીં તો આપણે એટલું તો આપણે માનીએ છીએ કે અહીંયા જે છે ઈશ્વર છે, બધું જ છે ઈશ્વર છે. અને જો ઈશ્વર બધું હોય તો આપણે બધું જ ઈશ્વર છે એમાંથી એક આપણે જ બાદબાકી ન હોય તો આપણા સહિતનું બધું જ અહીંયા શું છે તો કે ઈશ્વર જ છે. તો એનો બીજો અર્થ શું થાય કે જો બધું જ અહીંયા ઈશ્વર છે તો હું પણ ઈશ્વરથી અલગ નથી. એનું ત્રીજું થાય કે હું ને ઈશ્વર બંને કેવા છીએ તો કે એક. એટલે આ 3 સિદ્ધ નેત્ર તત્વમસી કાઢી નાખો એના કરતાં વધારે ઇઝી વાક્ય કયા છે તો કે પહેલું વાક્ય અહીંયા જે છે એ બધું ભગવાન જ છે, ઈશ્વર છે. ઈશાવાસ્યમિદમ સર્વમ ઉપાદાન કારણેન સર્વ વ્યક્ત. ભગવાન છે એ ઉપાદાન કારણ છે અને બધી જગ્યાએ વ્યાપ્ય છે, એ પહેલું. પછી બીજું વાક્ય જો ઈશ્વર બધી જ જગ્યાએ વ્યાપ્ય છે તો હું કેમ બાકાત રહું કે થોડો બીજે ક્યાંક બીજા કોઈ પણ આખા બ્રહ્માંડની અંદર જો ઈશ્વર હોય તો ઇન્ક્લુડિંગ મી મારા સહિતનું અહીંયા જે છે એ બધું ઈશ્વર છે. અને મારા સહિતનું જો બધું ઈશ્વર હોય તો હું જેવું રહેતું જ નથી. અહીંયા જે છે એ ઈશ્વર જ છે. એટલે કે હું અને ઈશ્વર બંને કેવા છે તો એક જ. એ કદાચ લોજિક આપણે વધારે ગણી શકીએ કે પચાવી શકીએ, ઓલાનું બાદ કરો આનું ભાગ લક્ષણા કરો એના કરતાં આ ઇઝી છે. પણ આ બધાનું કરવાની શું જરૂર છે તો કે દ્રઢી ભવે. આજે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, દ્રઢનો અર્થ થાય એને વધારે પચાવવાની જરૂર છે. પચાવેલું છે ને એ જ આપણને મદદરૂપ થાય. એવી રીતે સાંભળેલું બધું મહત્વનું નથી, સાંભળીને જીવનમાં ઉતારેલું છે એ જ મહત્વનું. તો ઉતારવા માટે શું કરવાનું ન થતું હોય એટલે ફરીવાર 49 શ્લોકમાં કીધું અભ્યાસે આપણે શું કરવાની જરૂર છે તો કે વારંવાર અભ્યાસ. કોનો તો કે આંતરિક ગુણોનો, આંતરિક સંપત્તિ. અને કઈ છે તો કે સમાધિ સહિત. શમદમાં શ્રદ્ધા તિતિક્ષા સમાધાન બધું ઉપરમ અને પ્લસ શ્રવણમ મનનમ નિધ્યાસન. આ બધા જો કરે તો એક વખત એવો આવે કે મન પણ સ્વીકારી લે કે જે વેદાંતમાં કીધું છે એ સત્ય જ છે. એ 49મો શ્લોક આપણે જોયો હતો. 50મો શ્લોક છે યદા બોધ દ્રઢ ભવેત. મુખ્ય વાક્ય છે કે યદા એટલે કે જ્યારે બોધ આત્મજ્ઞાન દ્રઢ નો અર્થ થાય અત્યંત દ્રઢ થાય. પણ એના માટે મહત્વનું ફેક્ટર ઓલું કયું છે ફેક્ટર તો કે શ્રુત્યા આચાર્ય પ્રસાદે. એક તો ઉપનિષદની કૃપાથી કે અનુગ્રહથી. અને હંમેશા આપણને ખબર નથી કે ઉપનિષદની અંદર કેમ વાંચવું, પણ આપણે હંમેશા ઉપનિષદ કેમ સાંભળીએ છીએ તો કે થ્રુ આચાર્ય.
એટલે કે શ્રુતિ જે કહે છે એ આચાર્ય કહે છે એની કૃપાથી કે એના પ્રસાદનો અર્થ થાય એના આશીર્વાદથી આ જ્ઞાન છે એ દ્રઢ ભવે. જ્યારે મનની અંદર આ જ્ઞાન દ્રઢ થાય છે. અમારા એક સ્વામીજી છે એવું કહેતા કે અરીસાની અંદર આપણે મોઢું જોઈએ તો આપણને આપણું પ્રતિબિંબ છે ક્લિયર દેખાય. અરીસો ચોખ્ખો હોવો જોઈએ. નાના છોકરા ન જોતા હોય તો માં એમ કે આમાં જો. હવે તો બધા સેલ્ફી શીખડાવે કે આમાં મોઢું દેખાય. એટલે કે આપણે આપણું મોં કેમ જોવું અરીસામાં એ આપણને વડીલો શીખડાવે. એવી જ રીતે કહેવામાં આવે છે કે ઉપનિષદ છે ને એ અરીસો છે. એ અરીસાની અંદર આપણે આપણું વાસ્તવિક પ્રતિબિંબ જોવાનું છે, પણ આપણને જોતા નથી આવડતું. એટલે આપણે કોની મદદની જરૂર છે? તો કે આચાર્યની. એટલે કે આચાર્ય, ગુરુ કે ટીચર આપણને શીખડાવે કે મિરરની અંદર, શ્રુતિરૂપી અરીસાની અંદર આપણે આપણું સ્વરૂપ દર્શન કેમ કરવું. એટલે એ લખ્યું છે કે શ્રુતિનો અર્થ થાય વેદાંત, અને આચાર્યની કૃપાથી કે કૃપા વડે યદા એટલે કે જ્યારે દૃઢ બોધ ભવે, જ્યારે મનની અંદર બોધ આત્મજ્ઞાન છે એ દ્રઢ થઈ જાય ત્યારે શું થાય? તો કે તદા 50મા શ્લોકમાં છેલ્લો શ્લોક વાક્ય અને શબ્દ છે તદા, ત્યારે પુરુષ આવે એટલે આપણે ગભરાવાની જરૂર નથી કે પ્રકરણ ગ્રંથ છે, પાર્શિયલ છે. પણ જ્યારે પણ વેદાંતમાં કે ઇવન કોઈ પણ વેદમાં પુરુષ આવે એનો અર્થ છે નવદ્વારે પૂરે દેહી. પુરુષના બે અર્થ છે. એક પુરુષનો અર્થ થાય ચૈતન્ય તત્વ, જે આપણે પુરુષ સુક્તમ કહીએ છીએ એમાં પુરુષનો અર્થ થાય છે ચૈતન્ય તત્વ. પૂરયતિ સર્વમ જગત ચૈતન્ય તત્વેન, તો એને કહેવાય પુરુષ. જે ચૈતન્ય તત્વથી સમગ્ર બ્રહ્માંડને ભરી દે છે એ પુરુષ. અને બીજો પુરુષનો અર્થ થાય પૂરે તિષ્ઠતિ, નગરમાં રહે. પૂરનો અર્થ થાય સંસ્કૃતમાં ગામ. તિષ્ઠતિ એટલે કે રહે. જે ગામમાં રહે, અને ક્યાં ગામનું? તો કે શરીર રૂપી ગામ. નવદ્વારે પૂરે દેહી, આપણું શરીર છે એને પણ ગામ કહેવામાં આવ્યું છે. એની અંદર 9 દરવાજા છે. એવા 9 દરવાજા રૂપી શરીર રૂપી ગામની અંદર જે ચૈતન્ય તત્વ રહે છે એનું નામ પણ શું છે? તો કે પુરુષ. એમાં સ્ત્રી કે પુરુષ નહીં, પણ મનુષ્ય. કે ત્યારે મનુષ્ય જ્યારે એના મનની અંદર બોધ દ્રઢ ભવે, જ્યારે મનની અંદર આ જ્ઞાન છે આત્મજ્ઞાન, જે વ્યક્તિને અત્યંત દ્રઢ થઈ જાય ત્યારે એનું શું થાય? તો નિરસ્ત અશેષ સંસાર નિદાન. નિદાનનો અર્થ થાય કારણ. આપણે કહેવાય ને આનું નિદાન કરો ને સાહેબ, ગુજરાતી બધા પેશન્ટ આવે, નિદાનનો અર્થ થાય કારણ ગોતો. તાવ શેનો આવે છે, આવું શેનું થાય? એટલે નિદાનનો અર્થ થાય કારણ. અને કેનું કારણ? તો કે સંસાર કારણ. સંસાર નિદાન. સંસાર નિદાનનું કારણ એટલે સંસારનું કારણ કયું છે? તો કે અજ્ઞાન. એટલે કે સંસાર નિદાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. એટલે કે અશેષ સંસાર નિદાન, કોઈ પણ વસ્તુ બાકી રાખ્યા વગર સંપૂર્ણ અજ્ઞાનમ નિરસ્ત. શું થાય છે? તો કે જતું રહે છે. ક્યારે? યદા બોધ દ્રઢ ભવે, જ્યારે આત્મજ્ઞાન મનની અંદર એકદમ ફિક્સ થઈ જાય ત્યારે મનુષ્યના મનમાંથી અજ્ઞાન છે કારણ કે સંસારનું કારણ છે એ સંપૂર્ણપણે, હું હંમેશા કહું શેષ આવે ને એટલે ભાગાકારની અંદર શેષ બચતી એ બાકી શું રહ્યું? તો કે અશેષ. પણ અશેષ છે, કોઈ પણ વસ્તુ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે અજ્ઞાનમ નિરસ્ત. અને સંસારને સંસાર શું કામ કહેવાય? તો કે સંસરતી ઇતિ સંસાર. એક માંડ ઉંમર થઈને શરીર શાંત થયું, વળી પાછું નવે પુનરપી જનનમ પુનરપી, વળી નવું એમાં પાછું જીવા, વળી શરીર શાંત થયું, વળી પાછું. એટલે કે એક શરીરમાંથી બીજા શરીરની અંદર સંસરતી ઇતિ સંસાર. એટલે સંસારનું નામ સંસાર છે. એકબીજાની અંદર આપણે સૈરા કરીએ છીએ, એક શરીરમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, અને છતાં આપણને એમ થાય છે કે આ તો બધું બહુ સારું છે. એટલે
મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જગતનું નામ સંસાર પડ્યું. કે આપણે એકવાર નહીં, અસંખ્ય વાર, કાઉન્ટલેસ એવું કહેવાય છે, આપણે જન્મો લીધા છે અને હજી ખબર નથી કેટલા લેશું. પણ જેને આત્મજ્ઞાન થયું છે એને સંસારનું જે કારણ છે, અજ્ઞાન છે, એ અશેષ નિરસ્ત સંપૂર્ણપણે નાબૂદ થાય છે. પછી એ વ્યક્તિને બીજી વાર જન્મવાનું રહેતું નથી. નિરસ્ત અશેષ સંસાર નિદાન, એનો અર્થ નિદાન કારણ, સંસાર નિદાન, સંસારનું કારણ અજ્ઞાન, પણ અશેષ નિરસ્ત, કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે બાકી રાખ્યા વગર સંસારનું કારણ અજ્ઞાન છે એને બાદ કરીને વળી ગયું છે, જતું રહ્યું છે કે નાશ થયો છે. એ બહુ બધી ડિટેલમાં તો જવાનો ટાઈમ નથી, પણ સપોઝ આત્મજ્ઞાન થાય પછી શું થાય? માણસોને પ્રશ્ન હોય આત્મજ્ઞાન થાય એટલે શું થાય? તો કેના જેવું થાય ખબર છે? કે શેકેલી શીંગ હોય, ખાવી બહુ ભાવે પણ ઉગે. આપણે જ્યારે ઉગીએ ત્યારે ઉગે ન ઉગે, શું કામ? શેકાઈ ગઈ છે. રોસ્ટેડ હોય એ ક્યારેય ન ઉગે. એવી જ રીતે આત્મજ્ઞાન રૂપી જેનું મન રોસ્ટેડ થઈ ગયું છે, એટલે કે દગ્ધ બીજગત આપણે કહેવાય ને, રોસ્ટેડનો ગુજરાતી શું થાય? શેકાઈ ગયું. એટલે કે આત્મજ્ઞાનથી જેનું મન શેકાઈ ગયું છે એની અંદર પછી હું શરીર છું, મન છું, એ ભાવના જતી રહી છે. એટલે આમાં લખ્યું કે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે શું થાય? તો કે વિશીર્ણ કાર્ય કરણ. વિશીર્ણનો અર્થ થાય નાશ પામે છે, જતો રહે છે, એને કહેવાય વિશીર્ણતા, જતું રહેવું. શું જતું રહે છે? તો કે કાર્ય કરણ. કાર્યનો અર્થ થાય સ્થૂળ શરીર અને કરણનો અર્થ થાય સૂક્ષ્મ શરીર. અને સુકામ કાર્ય કરણ વિષયના, તેણે કીધું કે ભૂત સૂક્ષ્મે અનાવૃત. હવે એકે પ્રકારનું આવરણ નથી રહ્યું. સૂક્ષ્મ ભૂતે અનાવૃત. અત્યાર સુધી સૂક્ષ્મ શરીર છે જે પંચ મહાભૂતના બનેલા છે એ હું છું. એવી રીતે સ્થૂળ શરીર જે તમસ પંચીકરણ થઈને બનેલા છે એ હું છું. એ બધું જ કવર, આવૃત, જે આવરણ હતું એ બધું કેવું થઈ ગયું છે? અનાવૃત. એકે પ્રકારનું આવરણ. કારણ કે આવરણ એક જ છે, અજ્ઞાન રૂપી. બીજા એક તો આવરણ છે જ ને. એટલે કે જેવું આત્મજ્ઞાન થયું એટલે કે સૂક્ષ્મ ભૂતે તથા ભૂત સૂક્ષ્મે અનાવૃત. મન કેવું થઈ ગયું છે? મનમાં આવૃત નહોતું થાય, કવરિંગ, અનાવૃત એટલે કે બધા આવરણ જતા રહ્યા છે. અને જેવું આવરણ જતું રહ્યા એટલે કાર્યકરણ વિશીર્ણ. પછી હમણાં આના પછીના શ્લોકમાં આવશે કે શરીર છે ને એમ જાતું નથી. સ્થૂળ શરીર છે, પ્રારબ્ધ કર્મ તું ઇહ પૂજ્યતા, આપણે ભોગવવું પડે છે. પણ મનની અંદર એક તો સ્પષ્ટતા થઈ ગઈ છે કે મને આપવામાં આવ્યું છે, આ હું નથી. એ સ્પષ્ટ સમજ એને કહેવાય વિશીર્ણ કાર્યકરણ. કાર્ય એટલે કે સ્થૂળ, કરણ એટલે, અને જેવું સ્થૂળ અને સૂક્ષ્મમાંથી આપણું તાદાત્મ્ય નીકળી ગયું એટલે કરતા અને ભોગતા પણ નીકળી ગયું કે હું આ કરું છું. અને આપણને પુણ્ય અને પાપ ત્યારે જ મળી શકે છે જ્યારે હું માનું છું કે કોણ? તો કે હું કરવાવાળો. એટલે એણે એના પછીનામાં એવું લખ્યું કે વિમુક્ત કર્મ નિગળ. નિગળનો અર્થ થાય સાંકળ, સંસ્કૃતમાં ચેઇન. અને ચેઇન શું થઈ ગઈ? તો કે નિગળ, કર્મ નિગળ. કર્મરૂપી સાંકળથી માણસ કેવો થઈ ગયો? તો કે વિમુક્ત. વિમુક્ત કર્મ નિગળ. પછી માણસને એમ ન થાય કે હાય હાય હું આ કરું છું. એટલે ભગવાનને આપણે રોજ બોલીએ છીએ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચ. તો સર્વધર્માન પરિત્યજ્ય, ત્યાં ધર્મનો અર્થ રિસ્પોન્સિબિલિટી નથી, ત્યાં ધર્મનો અર્થ છે પાપ પુણ્ય. સર્વધર્માન, બધા જ પાપ પુણ્યને, કારણ કે પાપ એ પણ સાંકળ છે,
પુણ્ય છે એ પણ સાકળ છે. પાપ છે એ પાપ યોની આપે, એટલે કે પશુ પ્રાણીની યોની આપે. પુણ્ય છે એ દેવ યોની આપે, અને પાપ પુણ્ય મિશ્રિત છે મનુષ્ય યોની આપે. એટલે કે કોઈ પણ કર્મ છે એ હંમેશા એને સાંકળ માનવામાં આવે. કારણ કે હું કરું છું, જેવું આપણે તાદાત્મ્ય થયું એટલે આપણે શું થઈ ગયા તો કે બંધાઈ ગયા. પણ આ વ્યક્તિ જેને આત્મજ્ઞાન થયું છે એ કર્મ નિગળાત વિમુક્ત, એ કર્મરૂપી સાંકળથી એ વ્યક્તિ મુક્ત થઈ ગઈ છે. અને જેવી મુક્ત થઈ સત્ય એવ વિમુચ્યતે. સત્ય એટલે કે એક તરત ઇન્સ્ટન્ટ તરત એ વ્યક્તિનું શું થશે તો કે છૂટી જશે. પણ ક્યારે છૂટશે તો કે પ્રારબ્ધ કર્મ પૂરું થાય ત્યારે. એના પછીનો આવશે એ ક્યારે છૂટશે તો કે પ્રારબ્ધ કર્મ પૂરું થાય ત્યારે. સદ્યનો અર્થ થાય ઝડપથી, એવાનો અર્થ થાય ચોક્કસ. વિમુચ્યતે ઇઝ રિલીઝડ, ઇટ રિલીઝ ફ્રોમ ધ બોન્ડેજ ઓફ ધ કર્મ, એટલે કે છૂટી જશે. પછી 52મો શ્લોક છે. આ શ્લોક જોઈને એ પહેલા ખાલી થોડુંક કે આપણે જે કર્મ કરીએ ને એ 3 પ્રકારના તત્વબોધમાં કીધા છે. એકને કહેવાય સંચિત કર્મ, બીજું છે એ પ્રારબ્ધ કર્મ, અને ત્રીજું છે એ ક્રિયમાણ કર્મ, અને બીજું છે આગામી કર્મ. બેયના નામ સરખા છે. સંચિત કર્મનો અર્થ શું થાય તો કે ચિત્તનો અર્થ થાય એકઠું થયેલું. સંચિતનો અર્થ થાય સારી રીતે એકઠું કરેલું. અને કર્મ કહીએ એટલે ખરેખર કર્મ છે એ ટેકનિકલ નામ છે. કર્મનો અર્થ થાય પાપ અને પુણ્ય. સંચિત કર્મનો અર્થ થાય અત્યાર સુધી જેટલા જન્મો લીધા છે, પર્ટિક્યુલરલી મનુષ્ય, એ મનુષ્ય જીવનની અંદર કરેલા પાપ પુણ્ય જે હજી આપણે અનુભવ્યા નથી, આપણા એકાઉન્ટમાં પડેલા છે, એનું નામ શું છે તો કે સંચિત કર્મ. એટલે કે ન ભોગવાયેલા આપણા પોતાના પુણ્ય અને પાપ ઇઝ ઇક્વલ ટુ સંચિત કર્મ. હવે એ બધા સંચિત કર્મમાંથી ભગવાનને એમ થાય કે આ જન્મની અંદર સપોઝ એમ ન કે કારણે બહુ પાપ કર્યા છે તો હાલો થોડોક પાપ ભોગવાઓ, તો એ શું કરે તો કે પ્રાણીની એની યોની આપે. અને એવી યોની આપે એટલે પાપ ખર્ચાઈ જાય. બહુ પુણ્ય કર્યા હોય તો દેવતાની યોની આપે એટલે વળી પાછા ખર્ચાઈ જાય, એટલે પાછું માણસ થવું પડે. અને ધારો કે બે લગભગ સરખા વત્તા ઓછા હોય તો મનુષ્ય યોની આપે. પણ જે જન્મ આપે ત્યારે આપણે જેટલા આપણા પાપ પુણ્યને અનુભવવાના હોય એને કહેવાય પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મનો અર્થ થાય આ જન્મની અંદર આપણે અનુભવવાના આપણા જ પોતાના પુણ્ય અને પાપ, એને કહેવાય પ્રારબ્ધ કર્મ. આરબ્ધનો અર્થ થાય ચાલુ થઈ ગયા છે. પ્રકર્ષેણ આરબ્ધ, જેવું છોકરાનું પેલું ચીથિયાર ઈ થયું, પ્રારબ્ધ કર્મ સ્ટાર્ટ્સ. અને ક્યાં સુધી? છેલ્લું કર્મ આપણે ન અનુભવીએ ત્યાં સુધી. અને આ જગતમાં, આ જીવનમાં જીવતા જીવતા આપણે કદાચ પાછા પાપ પુણ્ય કરીએ, પાછું સાચું ખોટું કરવાના છે. અને એ સાચા ખોટાનો આપણને વળી પાછું ફળ મળવાનું છે, પાપ પુણ્ય. એનું નામ છે આગામી કર્મ. આ જન્મ, અથવા એનું બીજું નામ છે ક્રિયમાણ. કોક એમ છે ક્રિયમાણ, પણ આપણા વેદાંતમાં એને કહે છે આગામી કર્મ. એ આપણા ખાતામાં આપણે આ શરીર જીવીએ છીએ ને ત્યાં સુધી જે આપણા પ્રારબ્ધ કર્મ પ્લસ બીજા ક્યાં હોય તો કે આગામી કર્મ. જેવું આ ખોળ્યું અચ્યુતમ કેશવમ પૂરું થઈ જાય એટલે કે આગામી કર્મ છે એ પાછા સંચિત કર્મમાં વળી જાય. અને વળી પાછું નવી ઘોડી, નવો ધામ, વળી નવું શરીર, વળી પાછું આપણે અનુભવવાના કે ભોગવવાના, વળી આપણે સાચા ખોટા કર્મ કરીએ, વળી પુણ્ય પાપ, એવું આપણે 1, 2, 4, 5 નહીં, અસંખ્ય જન્મોથી આપણે આ કામ કર્યા જ કરીએ. પ્રારબ્ધ કર્મ ભોગવો, આગામી કર્મ કરો, વળી પાછા સંચિતમાં ભળે. એવી રીતે પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલ્યા કરે.
પણ જેને આત્મજ્ઞાન થયું છે એના સંચિત કર્મનું શું થાય, એના પ્રારબ્ધ કર્મનું શું થાય અને એના આગામી કર્મનું શું થાય. એટલે શાસ્ત્ર ને આમાં નથી લખ્યું પણ તત્વબોધ કહે છે કે જ્યારે આત્મજ્ઞાન થયું કે હું સૂક્ષ્મ શરીર નથી, કે હું સ્થૂળ શરીર નથી, પ્રારબ્ધ કર્મનો સ્ટોરેજ ક્યાં છે? સૂક્ષ્મ શરીર, મનમાં. એટલે જેવું આપણે કીધું કે હું નથી સૂક્ષ્મ શરીર, એટલે જે સંચિત કર્મ હતા આપણા ભાગના, ઇવન સંચિત કર્મ પણ આપણા સૂક્ષ્મ શરીરમાં જ રહેલા, જે અનકોન્શિયસ જે કહીએ છીએ, તો એ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય છૂટ્યું એટલે કે સંચિત કર્મ રહ્યા છે. એક ઝાટકે સંચિત કર્મ છે એ બળી ગયા. પછી આગામી કર્મનું શું થાય? ઇવન ગમે એવો આત્મજ્ઞાની થયો હોય ને તો એ પણ આ શરીર છે તો ક્યારેક પુણ્ય કર્મ પણ કરે, ક્યારેક પાપ કર્મ પણ કરે. એટલે માણસો પ્રશ્ન પૂછે કે ઇવન આત્મજ્ઞાની થઈને પાપ કર્મ કરે, પણ આપણે ચાલતા હોય તો કેટલા કીડી મકોડા નીચે મરી જાય છે આપણને ખબર નથી. આપણે બસમાં બેઠા, આપણી બસ નીચે કેટલા મરી ગયા એ આપણને શું ખબર? એ બધાનું આપણને લાગે પાપ. તો એ બધા જ આત્મજ્ઞાનીના આગામી કર્મના પુણ્ય અને પાપ ક્યાં જાય? કારણ કે જ્ઞાની એમ કહે છે કે હું તો સૂક્ષ્મ શરીર નથી, મને તો આમાં કે રસ જ નથી ભોગવવામાં, તો વેર ઇટ વિલ ગો. એટલે એ જાય ક્યાં? એટલે તત્વબોધમાં લખ્યું કે આત્મજ્ઞાનીના પુણ્ય એ કોની પાસે જાય? તો કે જે વ્યક્તિ આત્મજ્ઞાનીની સેવા કરતી હોય, કે જે વ્યક્તિ આત્મજ્ઞાનને રિસ્પેક્ટ આપતી હોય, ડ્યુ રિસ્પેક્ટ, જેને પ્રશંસા કરતી હોય, એને આત્મજ્ઞાનીના બધા જ પુણ્ય જાય. તો આત્મજ્ઞાનીના પાપ કોને જાય? એક અજાણતા ખોટું તો થઈ જ રહ્યું છે, તો એ પાપ કોની પાસે જાય? તો કે જે વ્યક્તિ જાણ્યા કર્યા વગર આત્મજ્ઞાનીની નિંદા કરતી હોય, એનું પાછળથી ખરાબ બોલતા હોય કે જાહેરમાં કે પાછળથી, એ બધા જ આત્મજ્ઞાનીના પાપ કર્મ છે એના નિંદકને જ, જે એનું ખોટું બોલતા. એટલે કે સંચિત કર્મ પોતી ગયા આત્મજ્ઞાનીના ઓલામાં ભાગમાં. સંચિત કર્મ સૂક્ષ્મ શરીર નથી, સંચિત કર્મ જતા રહ્યા. આગામી કર્મ છે એ એના નિંદકને, એના પ્રશંસકને મળી ગયા. પ્રારબ્ધ કર્મ રહ્યા. તો પ્રારબ્ધ કર્મનું શું થાય? તો કે પ્રારબ્ધ કર્મ અનુભવવા જ પડે, ગમે આત્મજ્ઞાની હોય. અને એનું સ્વામીજી એક એક્ઝામ્પલ આપતા કે ધારો કે આપણે બાણથી તીર છોડ્યું તો તીર ક્યાં સુધી કન્ટિન્યુ રહે? જ્યાં સુધી મોશન હશે, જ્યાં સુધી એની ગતિ હશે. જેવી ગતિ પૂરી થાય એટલે તીર પડી ગયું. એવી રીતે પ્રારબ્ધ કર્મ છે એ છૂટેલા તીર જેવું છે. જ્યાં સુધી આપણે આપણા કર્મને ભોગવી ન લઈએ, પછી આત્મજ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જ્યાં સુધી કર્મ ન ભોગવાય ત્યાં સુધી પ્રારબ્ધ કર્મરૂપી તીર એ નીચે નહીં પડે. એટલે પ્રારબ્ધ કર્મ ઇહ ભુજ્યતા. કોઈક એનું સારું બોલે તો આત્મજ્ઞાનીને પડી નથી, કોઈ ખરાબ બોલે તો પડી નથી, પણ એને ભોગવવું તો રહે. પછી જેટલી શારીરિક પીડા હોય એ પણ ભોગવવાની રહે. કોઈ પણ વસ્તુ છે ભોગવવી જ પડે. એટલે 52મા શ્લોકમાં લખ્યું છે પ્રારબ્ધ કર્મ વેગેન. કારણ કે ઓલા તો બે જતા રહે, એનો કે ઉલ્લેખ જ નથી સંચિત કે આગામી. પણ પ્રારબ્ધ કર્મ કેવા છે? વેગ જેવા, જે મેં કીધું છૂટેલા તીર જેવા છે. એક મોશન પકડાઈ ગઈ છે, એને જીવન મુક્ત યદા ભવે. પણ એમાં જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તો એ વ્યક્તિ છે એને શું કહેવાય? તો કે જીવતા જ એ વ્યક્તિ મુક્ત થઈ ગઈ. ધારો કે એ વ્યક્તિનું આયુષ્ય કદાચ 90 વર્ષ રાખીએ અને એ વ્યક્તિને આત્મજ્ઞાન 40 વર્ષે થયું, તો 50 વર્ષ જે જીવવા એને કહેવાય આ વ્યક્તિ જીવન મુક્ત છે. જીવતા જીવતા જ એને ખબર પડી ગઈ છે કે હું સ્થૂળ કે સૂક્ષ્મ શરીર નથી. એને કહેવાય જીવન મુક્ત. પ્રારબ્ધ કર્મ તો ભોગવે છતાં વાઇલ લિવિંગ જીવનનો તો તે જીવતા જ મુક્ત છે. એટલે કે પ્રારબ્ધ કર્મ વેગેન જીવન મુક્ત યદા ભવેત.
પણ એનું જે સંચિત કર્મ છે ને એને અહીંયા નામ આપ્યું છે અનારબ્ધ કર્મ. આરબ્ધનો અર્થ થાય ભોગવવાનું ચાલુ થયું. તમે જો બીજી લાઈનમાં જો તો કિંચિત કાલમ, પછી નારબ્ધમ છે ને એની આગળ લગાડવાનું છે. અનારબ્ધમ, હજી ફળ આપવાનું ચાલુ નથી થયું. પ્રારબ્ધ નતો થાય આરબ્ધ. ઇટ ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ ફ્રક્ટિફાય ધ રિઝલ્ટ ઓફ અવર એક્શન. પણ અનારબ્ધનો અર્થ થાય હજી કર્મનું ફળ આપવાનું ચાલુ નથી થયું. એટલે કયા આવે? સંચિત. એટલે કે અનારબ્ધ કર્મબંધસ્યનો અર્થ થાય સંચિત કર્મબંધન છે સંક્ષય. એનું શું થાય? એનો ક્ષય થઈ જાય. કારણ કે આ કેના જેવું છે કે સપોઝ મને સપનું આવ્યું ને સપનામાં મને એમ થયું કે મેં ખૂબ ખોટું કર્યું છે, કોકને બહુ માર્યા છે, મને જેલ આપવામાં આવી છે, અને સપનું તૂટ્યું તો ન જેલ ન એકે ભોગવવાનું, કારણ કે સ્વપ્ન હતું, સાચું નહોતું. એવી જ રીતે આત્મજ્ઞાનીને ખબર પડે કે આ જગત પણ સ્વપ્નવત છે. આ જગતની અંદર કાંઈ સાચું નથી. જેવું જાગીને જોઉં તો જ્યારે આત્મજ્ઞાન થયું, એટલે કે જાગીને જવાનો અર્થ થાય અજ્ઞાનની નિદ્રામાંથી હું જાગ્યો કે જાગી, જગત દિશે નહીં. જગત જેવું છે જ ને. જગતને માનવું એ જ અજ્ઞાન છે. જગતને સત્યતા આપીને વ્યવહાર કરવો એ જ અજ્ઞાન છે. એટલે જેવું આત્મજ્ઞાનીને જ્ઞાન થયું કે હું તો સ્થૂળ ને સૂક્ષ્મ શરીર નથી, આ બધું તો ખોટું જ છે, એટલે દેર ઇઝ એ નો સંચિત કર્મ. એના ભાગની એટલે એમ કીધું અનારબ્ધ, જેનું હજી અનારબ્ધ ઇઝ ઇક્વલ ટુ સંચિત કર્મ. સંક્ષય, એનું પણ શું થાય? એનો પણ ક્ષય થઈ જાય. સંક્ષય એટલે એનો નાશ થઈ જાય. કિંચિત કાલ, કિંચિત કાલનો અર્થ થાય જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે સંચિત કર્મ છે સંક્ષય સતી નાશ થઈ જાય છે. એટલે એના ખાતાની અંદર બધું બેલેન્સ. ખાલી પ્રારબ્ધ કર્મ ભોગવવાનું, સંચિત કર્મનું ખાતું પૂરું થઈ ગયું, આગામી કર્મનું ખાતું જે વેચાઈ ગયું એના પ્રશંસકને, નિંદકને. એટલે એ તો આરામથી ફરે છે, જીવન મુક્ત. અને એ વ્યક્તિનું જ્યારે શરીર શાંત થાય એને કહેવાય વિદેહ મુક્ત. એટલે કે એ જ વ્યક્તિ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલે વિદેહ, એટલે કે એ હવે દેહમાંથી કેવો થઈ ગયો? તો કે છૂટો થઈ ગયો. વિદેહ મુક્ત એ પણ અહીંયા લખ્યું નથી, પણ એને કહેવાય વિદેહ મુક્ત. જે જીવન મુક્ત હોય ને એ જ વિદેહ મુક્ત થાય. એટલે જનક રાજાનું એક નામ હતું વિદેહ. કારણ કે હંમેશા એમ માનતા હું શરીર નથી, દેહાત વિગત, હું શરીરથી જુદો છું, એટલે વિદેહ. અને હમણાં આવ્યું ને આમાં છેલ્લે કૈવલ્ય આવી જ ગયું. એટલે 53મા શ્લોકમાં કે સપોઝ વિદેહ મુક્તિ થાય પછી એ શરીરનું થાય શું? એટલે કે એની અંદરના ચૈતન્ય તત્વનું શું થાય? જીવન મુક્ત જે વ્યક્તિ છે એનું શરીર આત્મા પ્રારબ્ધ કર્મ પૂરું થયું પછી એનું શું થયું? મર્યા પછી એને જાય ક્યાં? ઉડી ઉડીને ક્યાંક જાય. એટલે એને કીધું કે એ જે વ્યક્તિની વિદેહ મુક્તિ થઈ એ વૈષ્ણવમ પરમમ પદમ. વૈષ્ણવ આવ્યા એટલે વૈષ્ણવ ખુશ થઈ જાય. હા જો અંતે તો વિષ્ણુ ભગવાન આવ્યા. પણ વૈષ્ણવનો અર્થ થાય વ્યાપકાત વિષ્ણુ. જે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે એનું નામ છે વૈષ્ણવ. આ આકાશ છે, આની અંદરનું આકાશ છે, તોડી નાખે તો આકાશ ક્યાં જાય? તો પડી જાય. એવી રીતે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે એ અત્યારે જાણે કેવું લાગે છે કે શરીર રૂપી ઉપાધિથી મર્યાદિત છે, પણ જેવું શરીર છૂટે એટલે એ વ્યાપકમ વૈષ્ણવમ એ સાથે શું થઈ જાય? તો કે ભળી જાય. નિરસ્ત અતિશય આનંદમ એનો અર્થ થાય જેનાથી વધુ ક્યાંય આનંદ જ નથી. એને કહેવાય અલ્ટિમેટ આનંદ. નિરસ્ત અતિશય આનંદ એટલે કે જેના જીવનની અંદર આનાથી વધારે આનંદ કાંઈ નથી, એવું વૈષ્ણવમ પરમ પદમ પ્રતિપદ્યતે પ્રાપ્ત કરે છે. પ્રતિપદ્યતેનો અર્થ થાય એ પ્રાપ્ત કરે છે. આપણે કહીએ કે તમે કેટલા છો તો આપણે કહીએ 2, 3, 4 ફેમિલીમાં કેટલા, પણ એક જ હોય તો આપણે કેમ કહીએ? હું માત્ર એક જ છું. કોક એમ કે હું તમે કેટલા? તો હું માત્ર એક.
એકને બીજું ગુજરાતીમાં શું કહેવાય? કેવલ. આપણે હંમેશા એમ કે તમે કેવા છો, આપણે કેટલા છો? હું કેવળ એક જ છું. એવું જ સંસ્કૃતમાં કેવલમ છે. પરમાત્મા કેટલા? તો કે એક જ. કેવલમ એકમ એવ અદ્વિતીય. એટલે તસ્ય ભાવ એને કહેવાય કૈવલ્યમ. જે ચૈતન્ય તત્વ કેટલા? તો કે કેવલ એક. અને એના મય થઈ જવું એને કહેવાય કૈવલ્ય. જ્યારે આપણને ખબર પડે કે હું તો સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું, એનો અર્થ કે હવે કોઈ બાધા નથી, હું સર્વવ્યાપક સાથે, એવો મનનો જે ભાવ એને કહેવાય કૈવલ્ય. કોઈ પદ નથી. માણસો બોલે કે પદ, પણ ખરેખર પદનો અર્થ થાય જે પ્રાપ્ત થાય છે, જે આપણે સમજીએ છીએ એ કૈવલ્યમ વૈષ્ણવમ પરમમ પદમ પ્રતિપદ્યતે. આ બધા જ ખરેખર પ્રતિપદ્યતે ક્રિયાપદ છે, પ્રાપ્ત કરે છે. ક્યારે? તો કે જ્યારે વિદેહ મુક્તિ થાય ત્યારે પ્રતિપદ્યતે, એ પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? તો કે વૈષ્ણવમ પ્રતિપદ્યતે. એ વૈષ્ણવમનો થતા સર્વવ્યાપકપણું. અને એ જે સર્વવ્યાપકપણું છે એ કેવું છે? અલ્ટિમેટ સ્થાન. પરમમ એટલે કે અમર્યાદિત સ્થાન. અમર્યાદિત સ્થાન. અને એ દુઃખવાળું છે કે સુખવાળું છે? તો કે નિરસ્ત અતિશય આનંદ. જેનાથી વધુ ક્યાંય આનંદ નથી, આનાથી વધારે એવું સ્થાન છે. અને એ કેવું છે? તો કે માત્ર કૈવલ્ય. ત્યાં ચૈતન્ય તત્વ સિવાય કશું જ નથી, એને કહેવાય કૈવલ્ય. અને એકવાર આપણે જાણી લઈએ કે હું માત્ર ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છું, અને આફ્ટર ડેથ, હું મૃત્યુ થાય પછી આ દેખાતું એસધો લાગતું અંદરનું આકાશ બહારના આકાશ સાથે મળે ત્યારે આપણે કહીએ કે જો ઓલું આકાશ પેલા ઓલા ઘડામાં હતું, હાથ ખબર પડે? ન પડે. કારણ કે જે સર્વવ્યાપક આકાશ છે આવે છે. એવી જ રીતે આત્મજ્ઞાની પણ માને છે હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું. જેવું શરીર પડે એટલે કે આ ચૈતન્ય અને સર્વવ્યાપક ચૈતન્ય એક થઈ જાય. પછી એની અંદર કોઈ ડિસ્ટિંગ્વિશ, કોઈ ભાગ કોઈ નથી. એટલે પછી એનો સેકન્ડ બર્થ નથી. સેકન્ડ બર્થ, બીજો જન્મ કોને છે? જે માત્ર માને કે હું સૂક્ષ્મ શરીર છું. સૂક્ષ્મ શરીરનો તાદાત્મ છૂટી ગયો એટલે પછી એ જ્યારે શરીર શાંત થાય ત્યારે એવો એકેય આધાર નથી જેનાથી ટ્રાવેલિંગ કરી શકે, બીજા શરીરમાં મુસાફરી કરી શકે. એટલે મુસાફરી નથી એટલે કે બધું જ સમથળ એક થઈ જાય. અને પછી પુનઃ આવૃત્તિ રહિતમ. પછી એની પુનરાવૃત્તિ ન થાય, બીજો જન્મ ન થાય. પુનઃ એટલે કે અગેઇન, ફરી વાર. આવૃત્તિ એટલે કે પાછું આવું. રહિતમ એ તત્વ છે જે આત્મજ્ઞાનીનું ચૈતન્ય તત્વ છે, એનો બીજો જન્મ નથી. પુનરાવૃત્તિ રહિતમ. પછી માણસો એમ કહે કે હવે પૂજ્ય સ્વામીજીનું શરીર શાંત થયું તો હવે એ ચૈતન્ય તત્વ ક્યાં ગયો છે? આપણે ગોતી ન શકીએ. મુંડક ઉપનિષદની અંદર એવું લખ્યું છે, બહુ સરસ છે ને, કે બતક પાણીની અંદર ચાલે પછી આપણે બતક ક્યાં રસ્તે ચાલ્યું એ શોધી શકીએ? ન શોધી શકીએ. પંખીઓ આકાશમાં ઉડે પછી આપણે એને શોધી શકીએ કે ક્યાં એંગલમાં, પૂર્વમાં, પશ્ચિમમાં? ન ઉડી શકીએ. એવી જ રીતે આત્મજ્ઞાનીનું શરીર શાંત થાય પછી એને ચૈતન્ય તત્વ ક્યાં ગયું કોઈ ન શોધી શકે, કારણ કે સર્વવ્યાપક ચેતનનું ભળ્યું. એટલે કે પછી ન તો પુનરાવૃત્તિ, પછી એનો બીજો જન્મ નથી. એટલે કે લગભગ 53 શ્લોકની અંદર બધું જ સાંકળી લીધું. ભલે ટૂંકમાં, પણ આ શંકરાચાર્યજીએ વિધિન 53 વર્સિસ બધું જ કહેવાય સિનોપ્સિસ, ટૂંકમાં બધું જ સાંકળી લીધું. એટલે કે વેદાંતનું જે વિઝન છે તત્વમ અસી, એને 53 શ્લોકની અંદર સાંકળી લીધું. અને અહીંયા ઇતિ પરમહંસ પરિવ્રાજક આચાર્ય શ્રીમદ શંકર આચાર્ય વિરચિતા વાક્યવૃત્તિ સમાપ્તા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।